વિસનગર તાલુકાના થુમથલ ગામમાં સરકારી નાણાંનો કેવો વેડફાટ થાય છે તેનો જીવતો જાગતો નમૂનો બસ સ્ટેશન પાસે જોવા મળી રહ્યો છે। વર્ષ 2003માં લાખો રૂપિયાના ખર્ચે બનેલી ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ ટાંકીઓ છેલ્લા 23 વર્ષથી એક પણ ટીપું પાણી ભર્યા વગર ધૂળ ખાઈ રહી છે। આ મામલે સ્થાનિકોએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી જવાબદાર સામે પગલાં ભરવા માંગ કરી છે। વડનગરના શિપોર નજીક રામગઢ ગામે 3 મંદિરને રાત્રિના સમયે તસ્કરોએ નિશાન બનાવ્યા, જેમાંથી ચાંદી સહિતનો કિંમતી સામાન મળી રોકડ મળી 1.98 લાખની મત્તા ચોરી થઈ હતી। વડનગર પોલીસે તસ્કરી મામલે ગુનો નોંધી ચોરોની તપાસ શરૂ કરી છે। આદર્શ વિદ્યાલય વિસનગર ખાતે યોજાયેલા વાર્ષિક ઉત્સવમાં વિદ્યાર્થીઓની પ્રતિભાનો ઝળહળાટ, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોથી શાળા પ્રાંગણ ઉત્સવમય બન્યું। શ્રી અખિલ આજના કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય વિસનગર ખાતે તારીખ 10/2/2026ના રોજ રંગારંગ વાર્ષિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે પ્રાંત અધિકારી વિકાસ ડી રાત્રા, ડીએફ પટેલ મામલતદાર તથા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તથા તાલુકા વિકાસ અધિકારી ભૌમિક ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા। નકલી પોલીસ બની ખેડૂતને અફીણના ખોટા ગુનામાં ફસાવવાની ધમકી આપી 3.25 લાખની લૂંટ। એલસીબી પોલીસે 4 આરોપીને ઝડપી 3.12 લાખનો મુદ્દામાલ જપ્ત। પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના પુનાસણ ગામ નજીક નકલી પોલીસ બની ખેડૂતને અફીણના ગુનામાં ફસાવવાની ધમકી આપી લાખો રૂપિયાનો તોડ કરવાના ગંભીર બનાવમાં એલસીબી પોલીસે ઝડપી કાર્યવાહી કરી 4 આરોપીઓને દબોચી લીધા છે, જ્યારે કે ગુનામાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓને પકડવા પોલીસના ચક્રો ગતિમાન કરાયા છે। મહેસાણા તાલુકાના મેઉ ગામે જૂના ઝઘડાનું સમાધાન કરવા ભેગા થયેલા પિતરાઈ ભાઈઓ વચ્ચે મામલો વિચકાતા મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે। લોખંડની પાઇપ અને ગળા વડે થયેલા હુમલામાં પિતા પુત્ર બંને લોહી લુહાણ થતાં તેમને સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે। મહેસાણા તાલુકા પોલીસે મેવડ ટોલટેક્સ પાસે વોચ ગોઠવી એક શંકાસ્પદ કન્ટેનર ટ્રકમાંથી લાખોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। કન્ટેનરમાં બનાવેલ ખાસ ગુપ્તખાનામાં છુપાવેલી કુલ 10,979 નંગ બોટલ અને બિયર ટીન મળી કુલ 59.85 લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે રાજસ્થાની ચાલકની ધરપકડ કરી છે। ખેરાલુ તાલુકાના લુણવા ગામે તસ્કરોએ તરખાટ મચાવી ગ્રામ પંચાયતના પીવાના પાણીના બોર તેમજ એક ખેતરના બોર પરથી વીજ કેબલની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે। રાત્રિના અંધકારનો લાભ લઈ અજાણ્યા ચોર અંદાજે 39 મીટર લાંબો કેબલ કાપી ગયા હતા, જેને પગલે ખેરાલુ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। મહેસાણા શહેરમાં વધતા વ્યાપ વચ્ચે અને ઊંચી ઇમારતોની સુરક્ષાને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા મહેસાણા મહાનગરપાલિકાને અત્યાધુનિક ટર્નટેબલ લેડર ફાયર વ્હીકલ ફાળવવામાં આવ્યું છે। આ નવા વાહનના આગમનથી શહેરમાં આગ લાગવાની દુર્ઘટનાઓ સમયે અને ખાસ કરી હાઈરાઇઝ બિલ્ડિંગમાં રેસ્ક્યુ કામગીરીમાં મોટો પરિવર્તન આવશે। કુંભારિયા અને જેતવાસ ગામોને જોડતા વર્ષો જૂના જર્જરિત પુલ 2 મહિનાથી બંધ છે। પુલની ખરાબ સ્થિતિને કારણે વાહન વ્યવહાર અને અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આજે ગ્રામજનોએ એકઠા થઈ વહીવટીતંત્ર સમક્ષ નવા પુલ અને રસ્તાની તાત્કાલિક માંગ કરી છે। સરકારી વિનયન કોલેજ અમીરગઢ ખાતે ઇનોવેશન ક્લબ દ્વારા 2 દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે। કેસીજીના સહયોગથી 9 અને 10 તારીખે યોજાયેલા વર્કશોપમાં વિદ્યાર્થીઓને 3D પ્રિન્ટર ટેકનોલોજી વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।